કે તાજેતરમાં કોના હસ્તે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી મા વાત્સલ્ય મધર્સ મિલ્ક બેંકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન ડી આવશે, ઋષિકેશ પટેલ જે આપણા આરોગ્ય મંત્રી છે તેમના હસ્તે છે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં કોને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ એટલે કે IMFના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન સી આવશે, ઉર્જિત પટેલને છે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો રાષ્ટ્રીય પોષણ સપ્તાહ છે મિત્રો દર વર્ષે છે 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન છે મનાવવામાં આવતું હોય છે. ત્યારબાદ ભારતની બેડમિન્ટન ખેલાડી મિત્રો પીવી સિંધુએ છે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મહિલા સિંગલ્સમાં વિશ્વની બીજા ક્રમની ખેલાડી વાંગ જીન સામે છે તેમણે તાજેતરમાં જ જીત મેળવી છે. ત્યારબાદ લિંગ સમાનતાના વધારા માટે CISFએ તેનું પ્રથમ સંપૂર્ણ મહિલા કમાન્ડો યુનિટ છે મિત્રો શરૂ કર્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો તાજેતરમાં કોના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો શુભારંભ થયો છે? તો જવાબ આવશે ઓપ્શન સી, ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે છે આનો શુભારંભ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ છે ભારતની પ્રથમ મોબાઈલ ઉપકરણો માટે અને તેની પ્રથમ ટેમ્પર્ડ ગ્લાસ ઉત્પાદન સુવિધાનું ક્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન એ, નોઈડા ખાતે છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો કેન્દ્રીય મંત્રીમંડળને યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના 2023 વર્ષની જે છે કોમનવેલ્થ ગેમ્સ છે તે માટે બિલ રજૂ કરવા માટે પ્રસ્તાવને છે મંજૂરી આપી દેવામાં આવી છે. આ ઉપરાંત જર્મની દેશના સહયોગથી ભારતમાં 6 અત્યાધુનિક સબમરીન છે બનવાની છે. આ ઉપરાંત ભારતે મિત્રો છે દિનેશ કે પટનાયક છે તેને કેનેડામાં નવા હાઈ કમિશન તરીકે છે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો પોલીસ અભયમ ફાયર એમ્બ્યુલન્સની મદદ માટે છે નવો કોમન ઇમરજન્સી હેલ્પલાઇન નંબર કયો જાહેર કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, 112 નંબર છે તે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો રેમન્ડ મેગ્સેસે એવોર્ડથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય સંસ્થા કઈ છે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન ડી આવશે, એજ્યુકેટ ગર્લ છે તે પ્રથમ ભારતીય સંસ્થા છે જેમને રેમન્ડ મેગ્સેસે એવોર્ડથી સન્માનિત થઈ હોય. ત્યારબાદ આગળ વાત કરીએ તો દક્ષિણ કોરિયા દેશની શાળાઓમાં ક્લાસ દરમિયાન બાળકો મોબાઈલ ફોન ન વાપરવાનો કાયદો પસાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ દ્વારા બહાર પાડવામાં આવેલા ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ મિત્રો છે 115મા સ્થાન ઉપર ભારત દેશ રહ્યું હતું. ત્યારબાદ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ટોલ પ્લાઝાના કર્મચારીના બાળકોના અભ્યાસમાં મદદ માટે પ્રોજેક્ટ આરોહણ છે મિત્રો તે શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ગુજરાતમાં કયા સ્થળે મિત્રો 5,50,000 એકર જમીન પર વિશ્વનો સૌથી મોટો સિંગલ સાઇટ સોલાર પ્રોજેક્ટ વિકસાવી રહી છે? તો જવાબ આવશે ઓપ્શન એ, કચ્છમાં છે વિકસાવી રહી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો 2026માં બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપનું જે આયોજન છે તે ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે છે આનું આયોજન કરવામાં આવશે 2026ની સાલમાં. ત્યારબાદ આગળ વાત કરીએ આમાં તો મિત્રો ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમનું પ્રથમ ફ્લાઇટ પરીક્ષણ છે તે સફળતાપૂર્વક છે પૂર્ણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ નારી ઇન્ડેક્સ 2025 અનુસાર જોઈએ તો કોહિમા, વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વર શહેરોની છે મહિલાઓ છે સૌથી વધારે સુરક્ષિત રહેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારતની પ્રથમ એન્ડ ટુ એન્ડ સેમી કન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ ફેસિલિટીનો શુભારંભ છે મિત્રો સાણંદ ખાતે છે મિત્રો કરવામાં આવ્યો છે. ત્યારબાદ રજિત પુનહોનીને છે FISSAના નવા CEO તરીકે છે કાર્યભાર તેઓએ છે તાજેતરમાં જ સંભાળ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો દેશની પ્રથમ વ્યાપક મલ્ટી લેન ફ્રી ફ્લો
ટોલિંગ સિસ્ટમ કયા રાજ્યમાં લાગુ કરવામાં આવશે? તો મિત્રો આ છે આપણા ગુજરાત રાજ્યમાં છે આને લાગુ કરવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક 2025માં થઈ કઈ સંસ્થા ભારતની અગ્રણી શૈક્ષણિક સંસ્થા તરીકે ઉભરી આવી છે? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે આઈઆઈટી મદ્રાસ છે ઉભરી આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો દર વર્ષે મિત્રો ભારતમાં શિક્ષક દિવસ છે 5 સપ્ટેમ્બરના દિવસે ઉજવવામાં આવતું હોય છે. ત્યારબાદ નવી દિલ્હીમાં મિત્રો છે ભારત સાઉદી અરેબિયા સંયુક્ત સંરક્ષણ સમિતિની 7મી બેઠક યોજાણી હતી. ત્યારબાદ તાજેતરમાં આદિજાતિ બાળ બાબતોના મંત્રાલયે આદિવાસી ભાષાઓ માટે ભારતનું પ્રથમ એઆઈ સંચાલિત અનુવાદનું બીટા સંસ્કરણ આદિવાણી છે મિત્રો તાજેતરમાં જ લોન્ચ કર્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાતના કયા સ્થળે શોધાયેલા ઝેરોસાઇટ ખનિજની મંગળ પર શોધાયેલા ખનિજ સાથે સામ્યતા ધરાવે છે? તો જવાબ આવશે મિત્રો આ છે માતાના મઢ કચ્છ પાસે છે આ ખનિજ મળી આવ્યું છે જે મંગળના શોધાયેલા ખનિજ સાથે સામ્યતા ધરાવે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારતનું પ્રથમ ઓનલાઈન ગીત જ્ઞાન પોર્ટલ ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી આવશે અસમ ખાતે છે આ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ આમાં આગળ તો એમસીએ છે મિત્રો એમસીએ છે સુનિલ ગાવસ્કરની જે પ્રતિમાનું અનાવરણ કર્યું અને શરદ પવારના નામ પર સંગ્રહાલયનું નામ પણ કર્યું છે. ત્યારબાદ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ મિત્રો ભુવનેશ્વર ખાતે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની કલ્યાણ સમિતિઓના અધ્યક્ષોનું રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો સૌરવ ગાંગુલીને છે મિત્રો જે છે સાઉથ આફ્રિકાની SA-20ની આગામી સિઝન માટે છે પ્રિટોરિયા કેપિટલ્સના હેડ કોચ તરીકે છે તે તેને નીમવામાં આવ્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ચીનના જે છે તિયાનજિનમાં આયોજિત કેટલામી સ્કોટ સમિટમાં ભાગ લીધો હતો? તો જવાબ આવશે 25મા નંબરની સ્કોટ સમિટમાં જે છે ભાગ લીધો હતો. ત્યારબાદ સાત્વિક રાજ કીર્તિ અને ચિરાગ શેટ્ટીએ પેરિસમાં BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025માં કયો મેડલ જીત્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે બ્રોન્ઝ મેડલ છે તેમણે જીત્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠી છે લોથલ ખાતે મિત્રો નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સની જે મુલાકાત લીધી હતી. ત્યારબાદ આગળ વાત કરીએ તો જગન્નાથપુરીના જે છે રથયાત્રાના 3 પૈડાઓ છે તે હવે છે સંસદમાં જે મિત્રો સ્થાપિત કરવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો 27મા સરસ આજીવિકા મેળાનું આયોજન 5 થી 22 સપ્ટેમ્બર દરમિયાન નવી દિલ્હીમાં છે આનું જે છે આયોજન કરવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં કોના દ્વારા જવાહરલાલ નહેરુ પોર્ટ ખાતે PSA મુંબઈ ટર્મિનલના ફેઝ 2નું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ભારત અને સિંગાપોરના PMના હસ્તે છે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં કયા સ્થળે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની શરૂઆત થઈ છે? તો જવાબ આવશે લિવરપુલ UK ખાતે છે આની શરૂઆત થઈ છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો શિલ્પ જે છે સમાગમ મેળાનું 5 થી 24 સપ્ટેમ્બર 2025 દરમિયાન બેંગલુરુમાં આયોજન કરવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે 4 થી 6 સપ્ટેમ્બર દરમિયાન ઇન્ડિયા મેડટેક એક્સપો 2025ની બીજી આવૃત્તિ યોજાશે. ત્યારબાદ કેન્દ્રીય ઉર્જા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા રાજ્ય ઉર્જા કાર્યક્ષમતા સૂચકાંક 2024 ગ્રુપ એ રાજ્યોમાં જે છે મહારાષ્ટ્ર રાજ્ય છે ટોપ ઉપર રહ્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં કયા દેશના પ્રતિનિધિ મંડળે ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાત લીધી હતી? તો જવાબ આવશે જાપાનના. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારતીય પુરુષ હોકી ટીમે કોને 4-1થી હરાવી હોકી એશિયા કપ 2025નો જે છે ખિતાબ જીત્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ દક્ષિણ કોરિયાને હરાવીને. ત્યારબાદ આગળ વાત કરીએ તો આંગણવાડી કેન્દ્રોને શાળા સાથે જોડવા માટે નવી મિત્રો માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં ભારતીય સેનાએ અરુણાચલ પ્રદેશના સ્થળે યુદ્ધ કૌશલ્ય 3.0 કવાયતનું આયોજન કર્યું હતું. ત્યારબાદ અમિત મિશ્રાએ છે મિત્રો 25 વર્ષની જે સેવા બાદ છે પ્રોફેશનલ ક્રિકેટમાંથી છે નિવૃત્તિની લેવાની જાહેરાત કરી છે. ત્યારબાદ એનસીઆરટી દ્વારા મિત્રો છે બાલવાટિકા ડીટીએચ ચેનલ છે તે શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં કોને કવિ નર્મદ સાહિત્ય પ્રતિભા એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો? તો જવાબ આવશે ઓપ્શન ડી, ભગવાનદાસ પટેલને છે જે છે અર્પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ તો દક્ષિણ કોરિયામાં યોજાયેલી વર્લ્ડ તીરંદાજી ચેમ્પિયનશિપમાં ભારતે કયો મેડલ જીત્યો હતો? તો જવાબ આવશે ગોલ્ડ મેડલ છે ભારતે જીત્યો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાતના 2 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2025 થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો 2 શિક્ષકોની વાત કરીએ તો હિરેનકુમાર હસમુખભાઈ શર્મા વાવડો પ્રાથમિક શાળા ખેડાના છે અને બીજા છે હિતેન કુમાર જે છે પ્રવીણચંદ્ર ભુંડિયા જે સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય રાજકોટના છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો બિહાર રાજ્ય જીવિકા નિધિ શાક સહકારી સંઘ લિમિટેડ નામની એક નવી સંસ્થાનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન પીએમ મોદીએ કર્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો જન્મ મરણના દાખલા હવે મિત્રો કેન્દ્ર સરકારના CRS એટલે કે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ પોર્ટલ ઉપર છે કરવામાં આવશે. કે વર્ષ 2025નો નરસિંહ મહેતા એવોર્ડ કોને આપવામાં આવશે? તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી આવશે હર્ષ બ્રહ્મભટ્ટ છે તેઓને છે 2025નો નરસિંહ મહેતા એવોર્ડ છે તે આપવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ ભારતના 15મા નંબરના ઉપરાષ્ટ્રપતિ કોણ બનશે અથવા તો કોણ બન્યા છે? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે સીપી રાધાકૃષ્ણન છે તેઓ ભારત દેશના 15મા નંબરના તેઓ છે ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો થાઇલેન્ડના નવા વડાપ્રધાન તરીકે મિત્રો અનુતિન ચારનુવિરાકુલ ચૂંટાયા છે. ત્યારબાદ તાજેતરમાં બિહાર રાજ્યમાં રોયલ ભૂતાન બૌદ્ધ મંદિરનું ભૂતાનના વડાપ્રધાન તેત્સિંગ તોબગે દ્વારા છે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારતીય સશસ્ત્ર દળોની એક ટુકડીએ રશિયામાં યોજાનારી સંયુક્ત લશ્કરી કવાયત ઝાપડ 2025માં ભાગ લેવા માટે રવાના થઈ છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાતમાં કૃષિ અને પશુપાલન ક્ષેત્રે વેગ આપવા માટે એગ્રી એશિયાની 14મી આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી ગાંધીનગર ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં ભારતના સૌથી મોટા બેટરી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન છે તે ક્યાં કરવામાં આવ્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી હરિયાણા ખાતે છે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં ભારતે મિત્રો અફઘાનિસ્તાન દેશના વિદ્યાર્થીઓ માટે 1000 સ્કોલરશિપની છે જાહેરાત કરી છે. ત્યારબાદ ભારતીય ફૂટબોલ ટીમે CAFA નેશનલ કપ 2025માં બ્રોન્ઝ મેડલ જીત્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આ વર્ષે સ્વચ્છતા હી સેવા અભિયાન 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ચાલવાનું છે અને તેની થીમ મિત્રો રાખવામાં આવેલી છે સ્વચ્છોત્સવ છે તેની થીમ રાખવામાં આવેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો કયા પોર્ટ પર ભારતનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન જે છે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી VO ચિદમ્બરનાર એરપોર્ટ છે ત્યાં મિત્રો છે ભારતનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાત કેડરના કયા IPS અધિકારીને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનમાં સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે બઢતી આપવામાં આવી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે મનોજ શશિધરને. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારત અને અમેરિકા વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત યુદ્ધ અભ્યાસની મિત્રો છે તે શરૂઆત થઈ છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો નરેન્દ્રભાઈ મોદીએ 15મી સપ્ટેમ્બરે કોલકાતામાં સંયુક્ત કમાન્ડર્સ કોન્ફરન્સ
25નું છે તે ઉદ્ઘાટન કર્યું હતું. ત્યાં ઉપરાંત આગળ વાત કરીએ તો ભારતના તમિલનાડુ રાજ્યમાં નાના ઉપગ્રહ પ્રક્ષેપણના જે વાહન લોન્ચ કરવા માટે બીજું સ્પેસ પોર્ટ છે ત્યાં બનવાનું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારતની પ્રથમ સ્વદેશી રીતે નિર્મિત વિક્રમ 32 બીટ પ્રોસેસર ચિપ જે વિક્રમ 3201 રહેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન કયા સ્ટેશનથી શરૂ થશે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી, ઉધના સુરત ખાતેથી છે ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થવાની છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં કયા દેશ દ્વારા ડાયરેક્ટ ટુ ફોન સેટેલાઇટ સેવા શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન ડી આવશે, ચીન દેશ દ્વારા છે શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તેમાં તો પંજાબમાં પૂર જે કારણે છે વડાપ્રધાન મોદીએ 1600 કરોડની નાણાકીય સહાયની છે તે જાહેરાત કરી છે. આ ઉપરાંત ભારતમાં ચીનમાં યોજાયેલા 18મા આંતરરાષ્ટ્રીય અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં ભારતે મિત્રો 7 મેડલ જીત્યા છે. આ ઉપરાંત ઇંગ્લેન્ડ દેશની ક્રિકેટ ટીમે છે ઓડીઆઈ અને T20માં છે રેકોર્ડ કરી ઇતિહાસ રચ્યો છે. ઓડીઆઈમાં મિત્રો તેમણે 342 રનથી વિજય મેળવ્યો છે, જે સૌથી વધુ રનથી વિજય છે, અને T20માં 304 રન છે 20 ઓવરમાં તેમણે બનાવ્યા છે. તો આ 2 રેકોર્ડ છે તેમણે બનાવ્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં કોને મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે? તો જવાબ આવશે મિત્રો આપણા ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે તેને વધારાનો મિત્રો છે મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલ તરીકેનો હવાલો સોંપવામાં આવ્યો છે. મિત્રો એનું કારણ છે કે મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલ હતા CP રાધાકૃષ્ણન. તેઓ મિત્રો છે હવે ભારત દેશના તેઓ છે ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. તો તેનું પદ ખાલી હોવાથી હવે છે આ જે છે વધારાનો હવાલો આચાર્ય દેવવ્રતને સોંપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો 28મી ITTF અને ATTU એશિયન ટેબલ ટેનિસ ટીમ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે ભુવનેશ્વર ઓડિશા ખાતે છે આનું આયોજન છે કરવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો કેન્દ્રીય મંત્રીમંડળે મહત્વપૂર્ણ ખનિજોની રિસાયકલિંગ ક્ષમતા વિકસાવવા માટે કેટલા કરોડની પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે? તો જવાબ આવશે ઓપ્શન એ 1500 કરોડ રૂપિયાના પ્રોત્સાહન યોજનાની છે મંજૂરી આપવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારત સરકારે ગુજરાતમાં કેટલા નવા IAS કોચિંગ સેન્ટર ખોલવાની મંજૂરી આપી છે? તો જવાબ આવશે ઓપ્શન બી 10 જેટલા. ત્યારબાદ આગળ વાત કરીએ તો કઈ ક્રિકેટ ટીમે આફ્રિકાની સામેની T20 મેચમાં 20 ઓવરમાં 2 વિકેટે 304 રન બનાવી અને ઓડીઆઈમાં 342 રનથી જીત મેળવી એક નવો ઇતિહાસ રચ્યો છે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન બી આવશે, ઇંગ્લેન્ડ દેશની ટીમે છે મિત્રો આ કારનામું કર્યું છે અને દક્ષિણ આફ્રિકાની જે ટીમ સામે છે આ ઇતિહાસ રચ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં કોને ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણનના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી, અમિત ખરેને છે તે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં કોણે FIDE ગ્રાન્ડ સ્વિસ ટુર્નામેન્ટ જીતી છે? તો જવાબ આવશે ઓપ્શન એ, રમેશ બાબુ વૈશાલીએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતના હસ્તલિખિત ગ્રંથોના સમૃદ્ધ વારસાને સાચવવા અને તેનું ડિજિટાઇલાઇઝેશન કરવા માટે કઈ નવી રાષ્ટ્રીય યોજના શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ, જ્ઞાન ભારતમ નામની યોજના છે શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન કયા રાજ્યમાં શરૂ કરવામાં આવશે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી, હરિયાણા રાજ્યમાં છે શરૂ કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે જે છે તે 5મા અખિલ ભારતીય રાજભાષા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન સી, ગાંધીનગર ખાતે. ત્યારબાદ ભારતના પ્રથમ સ્પીડ સ્કેટિંગ વર્લ્ડ ચેમ્પિયન કોણ છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી, આનંદ કુમાર વેલકુમાર છે તે રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે
યુનેસ્કોમાં ભારતના કાયમી પ્રતિનિધિ મંડળને યુનેસ્કોની વિશ્વ વારસાની યાદીમાં કેટલા નવા સ્થળો ઉમેરવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે 7 જેટલા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા સ્થળે પીએમ મેગા ઇન્ટિગ્રેટ ટેક્સટાઇલ રિજન અને એપેરેલ પાર્કનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે ઓપ્શન એ ધાર એમપી ખાતે છે આનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતીય મહિલા ટીમે 2025 મહિલા હોકી એશિયા કપમાં કયો મેડલ જીત્યો છે? તો જવાબ આવશે ઓપ્શન બી સિલ્વર મેડલ જીત્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં કયા શહેરમાં લોક સંવર્ધન પર્વની 5મી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન ડી કોચી ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તે તાજેતરમાં કયા જિલ્લાની પલસાણા ગ્રામ પંચાયતને પંચાયતી રાજ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ઈ શાસન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી સુરતની. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં કોના દ્વારા ગુજરાત કામદાર સુધારક વિધેયક બિલ રજૂ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન એ બળવંતસિંહ રાજપૂત દ્વારા છે રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે તાજેતરમાં કયા રાજ્યમાં મગજ ખાનાર અમીબા એટલે કે મગજનો એક ચેપી રોગના કારણે છે જે છે 9 લોકોના મૃત્યુ થયા છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી કેરળ રાજ્યમાં. કે તાજેતરમાં કોના દ્વારા આસામના ગોલાઘાટમાં નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડ ખાતે આસામ બાયો ઇથોનોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન એ નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન દ્વારા છે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન એટલે કે WIPO દ્વારા પ્રકાશિત ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2025માં ભારત કયા સ્થાન ઉપર છે? તો જવાબ આવશે આમાં મિત્રો ઓપ્શન બી આવશે. ભારત છે આમાં 38મા ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે દુલીપ ટ્રોફી 2025માં કોણ વિજેતા બન્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી સેન્ટ્રલ ઝોન છે આમાં વિજેતા બન્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે 9મી આંતરરાષ્ટ્રીય ધર્મ પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી અમદાવાદ ખાતે છે આનું આયોજન કરવામાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે વુમન્સ અને મેન્સ બંને વન ડે ક્રિકેટમાં ભારત માટે સૌથી ઝડપી સદીનો રેકોર્ડ બનાવ્યો છે? તો જવાબ આવશે આમાં મિત્રો ઓપ્શન એ સ્મૃતિ મંધના છે તેમના દ્વારા છે આ રેકોર્ડ તાજેતરમાં જ છે તે બનાવવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે દા વિન્સી રોબોટિક સર્જિકલ સિસ્ટમ પર તાલીમ આપનારી ભારતની પ્રથમ સરકારી મેડિકલ કોલેજ કઈ છે? તો જવાબ આવશે એમ્સ નવી દિલ્હી છે તે આ પ્રથમ કોલેજ બની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મલયાલમ સુપરસ્ટાર મોહનલાલને કયા વર્ષ માટે ભારતીય સિનેમાનો સર્વોચ્ચ સન્માન એવો દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે વર્ષ 2023ના દાદા સાહેબ ફાળકે પુરસ્કાર માટે તેઓને છે જે સન્માનિત કરાયા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે વર્લ્ડ સ્પીડ સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં 42 કિમી મેરેથોનમાં ગોલ્ડ મેડલ જીત્યો છે? તો જવાબ આવશે ઓપ્શન સી આનંદ કુમાર વેલકુમાર છે તેમણે જીત્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં છે કોના દ્વારા દિગ્દર્શિત કરેલી ફિલ્મ હોમ બાઉન્ડને છે 2026ના ઓસ્કર એવોર્ડ માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન બી નીરજ ધાઈવાન છે તેના દિગ્દર્શિત આ ફિલ્મને છે ઓસ્કર માટે નોમિનેટ કરાઈ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ
2025ના સત્તાવાર ગીત બ્રિક ધ હોમ ના ગાયિકા કોણ છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ શ્રેયા ઘોષાલ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, ગુજ કોસ્ટ દ્વારા ક્યાંથી રાષ્ટ્રીય એસ્ટીમ ક્વિઝ 4.0નું લોન્ચિંગ કરાયું છે? તો જવાબ આવશે ગાંધીનગર ખાતેથી છે આનું લોન્ચિંગ કરવામાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કોણે ભાવનગરથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા મુંબઈના અત્યાધુનિક ક્રૂઝ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી નરેન્દ્રભાઈ મોદી દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે સુરત ખાતે દેશની પ્રથમ સુરત ગ્રીન વ્હીકલ નીતિ 2025નો શુભારંભ કરાવ્યો છે? તો જવાબ આવશે CR પાટીલ દ્વારા છે આ શુભારંભ કરાવવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં કયા સ્થળે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારતનું પ્રથમ વિદેશી અટલ ઇનોવેશન સેન્ટર ખુલ્લું મૂક્યું છે? તો જવાબ આવશે ઓપ્શન એ આબુ ધાબી ખાતેથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં સુરજપુર જિલ્લાએ 75 ગ્રામ પંચાયતોને બાળ લગ્ન મુક્ત જાહેર કરી છે, તો તે કયા રાજ્યમાં આવેલ છે? તો જવાબ આવશે તે મિત્રો છે છત્તીસગઢ રાજ્યમાં આવેલ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત સરકારે 21 હાલના તાલુકાઓમાંથી કેટલા નવા તાલુકાઓ બનાવવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે 17 જેટલા નવા તાલુકાઓ બનાવવાની જાહેરાત છે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, કોને મરણોત્તર PB નરસિંહરાવ મેમોરિયલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન સી ડોક્ટર મનમોહન સિંહને છે એનાયત કરવામાં આવ્યો છે. ત્યારબાદ સંપૂર્ણપણે સૌર ઉર્જાથી ચાલતું ગુજરાતનું ચોથું ગામ કયું બન્યું છે? તો જવાબ આવશે આમાં મિત્રો ઓપ્શન ડી આવશે, ધોરડો ગામ છે તે બન્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે DRDOએ 25 સપ્ટેમ્બર 2025ના રોજ કઈ મિસાઇલનું રેલ આધારિત મોબાઈલ લોન્ચર સિસ્ટમ પરથી સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, અગ્નિ પ્રાઇમનું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોની સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સના ડાયરેક્ટર જનરલ તરીકે છે નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી પ્રવીણ રંજનની છે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કેન્દ્રીય મંત્રીમંડળે રેલવે કર્મચારીઓ માટે કેટલા દિવસના ઉત્પાદકતા સંબંધિત બોનસની ચૂકવણીની મંજૂરી આપી છે? તો જવાબ આવશે ઓપ્શન એ 78 દિવસ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતમાં બેટરી સ્વેપેબલ હેવી ડ્યુટી ઇલેક્ટ્રિકલ ટ્રકોનું પ્રથમ કાફલો ક્યાં શરૂ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી જવાહરલાલ નહેરુ પોર્ટ ઓથોરિટી ખાતે છે જે છે આ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, રાષ્ટ્રીય ભૂવિજ્ઞાન પુરસ્કાર 2024 અંતર્ગત કેટલા ભૂવૈજ્ઞાનિકોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઓપ્શન બી 20 જેટલા વૈજ્ઞાનિકોને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2025ના ચોથા સંસ્કરણનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો જવાબ આવશે ઓપ્શન એ નવી દિલ્હી ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા શહેરમાં 28 સપ્ટેમ્બરથી 11 ઓક્ટોબર 2025 દરમિયાન 11મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી અમદાવાદ ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNLના સ્વદેશી રીતે વિકસિત સ્વદેશી 4G નેટવર્કનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે ઓપ્શન એ જે છે નરેન્દ્રભાઈ મોદી દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઉત્તર પ્રદેશ આંતરરાષ્ટ્રીય વેપાર શો 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી ગ્રેટર નોઈડા ખાતે છે આનું જે છે આયોજન કરવામાં
આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતીય વાયુસેનાના ઇતિહાસમાં સૌથી લોકપ્રિય અને લાંબા સમય સુધી સેવા આપનાર એવા ફાઇટર જેટને સત્તાવાર રીતે નિવૃત્ત કરવામાં આવ્યું છે, તો તેનું નામ જણાવો. તો મિત્રો તેનું નામ છે ઓપ્શન ડી, મિંગ 21, જે છે તેને સત્તાવાર રીતે છે હવે નિવૃત્ત કરવામાં આવ્યું છે, જે ભારતનું સૌથી જે છે લાંબા સમય સુધી જે છે સેવા આપનાર ફાઇટર જેટ રહેલું હતું. બાજુમાં તમે છે મિંગ 21ની તસવીર જોઈ શકો છો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતે 2025માં કેટલામી વાર એશિયા કપનું ટાઇટલ જીત્યું છે? તો ભારતે મિત્રો છે ઓપ્શન સી, 9મી વખત છે એશિયા કપનું ટાઇટલ છે પોતાના નામે કર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નવી દિલ્હીના ભૂતપૂર્વ કેપ્ટન મિથુન મનહાસની બીસીસીઆઈના કેટલામાં નવા પ્રમુખ તરીકે સર્વસંમતિથી વરણી કરવામાં આવી છે? તો જવાબ આવશે 37માં પ્રમુખ તરીકે છે તેની વરણી કરવામાં આવી છે. કે તાજેતરમાં પૂના દ્વારા ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનની લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન સી, નરેન્દ્રભાઈ મોદી દ્વારા છે આ જે છે ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને જે છે લીલી ઝંડી આપવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો કેટલામો હપ્તો જારી કર્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ, 21મા નંબરનો હપ્તો છે તે જારી કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતની કઈ સંસ્થાને યુએનના એઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે નામાંકિત કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી, આઈઆઈટી મદ્રાસને. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કયા સ્થળે ડિજિટલ ઇન્ડિયા જમીન વ્યવસ્થાપન અને આપત્તિ વ્યવસ્થાપન પર 2 દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી, ગાંધીનગર ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પ્રોજેક્ટ ચિત્તા અંતર્ગત પુખ્ત અવસ્થામાં પહોંચનાર પ્રથમ ભારતીય ચિત્તો કયો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ, મુખી નામનો ચિત્તો રહેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો તાજેતરમાં રામગઢ વિષધારી ટાઈગર રિઝર્વમાં સૌપ્રથમ વખત ફિશિંગ કેટ જોવા મળી છે તે કયા રાજ્યમાં આવેલ છે? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, રાજસ્થાન રાજ્યમાં આવેલ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતના કયા શહેરમાં 100 મીટરથી વધુ ઊંચી અને 38 ઇમારતોને છે બાંધકામ માટેની મંજૂરી આપવામાં આવી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે, અમદાવાદ શહેરમાં છે મંજૂરી આપવામાં આવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ટાટા ગ્રુપ અને એરબેસે કયા સ્થળે ભારતમાં સૌપ્રથમ ખાનગી ક્ષેત્રની હેલિકોપ્ટર ફાઇનલ એસેમ્બલી લાઇન શરૂ કરવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે ઓપ્શન બી, બેંગલુરુ ખાતે છે આની શરૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત બિગ બેશ લીગમાં જે છે જોડાનાર પ્રથમ ભારતીય પુરુષ ક્રિકેટર કોણ બન્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી, આર અશ્વિન છે તે પ્રથમ ક્રિકેટર બન્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા મંત્રાલયે દેશની પ્રથમ રાષ્ટ્રીય ભૂ ઉષ્મીય ઉર્જા નીતિ શરૂ કરી છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રાલય દ્વારા છે આ નીતિ શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કયા દેશના વડાપ્રધાનની આત્મકથાની પ્રસ્તાવના લખી છે? તો જવાબ આવશે ઇટલીના જે છે વડાપ્રધાન છે તેની આત્મકથાની પ્રસ્તાવના
વડાપ્રધાન દ્વારા લખવામાં આવ્યું છે. જે મિત્રો ઇટલીના વડાપ્રધાન છે જોર્જિયા મેલોની, તેની આત્મકથાની જે પ્રસ્તાવના છે તે આપણા વડાપ્રધાન દ્વારા લખવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો તાજેતરમાં કેન્દ્રીય કર્મચારીઓ અને જે પેન્શનકારો માટે છે ડીએ અથવા ડીઆર માટે કેટલા ટકાનો જે છે વધારો કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે 3% વધારો છે તે કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારત સરકારના પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024ના અહેવાલ મુજબ જોઈએ તો દેશના ટોચના 15 જિલ્લાઓની યાદીમાં ગુજરાતના કેટલા જિલ્લાઓ છે? તો મિત્રો આમાં જવાબ આવશે ગુજરાતના એક પણ જિલ્લાનો સમાવેશ છે આમાં કરવામાં આવેલો નથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આર્થિક સ્વતંત્રતા સૂચકાંક 2025માં ભારત વૈશ્વિક સ્તરે કેટલામાં ક્રમ ઉપર છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી 128માં ક્રમ ઉપર ભારત રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણ T20 રેન્કિંગમાં 14 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ રેટિંગ પોઈન્ટ ધરાવતો ખેલાડી બન્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે અભિષેક શર્મા બન્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો તાજેતરમાં ગુજરાતની કઈ નગરપાલિકાએ અ વર્ગની નગરપાલિકામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ તાપી નગરપાલિકાએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ ત્યારબાદનો આપણો પ્રશ્ન જોઈએ તો ભારત કયા પાડોશી દેશ સાથે ઓક્ટોબર 2025ના અંત સુધીમાં નિયુક્ત સ્થળો વચ્ચે સીધી વિમાન સેવાઓ ફરી ચાલુ કરશે? તો જવાબ આવશે ચીન દેશ સાથે છે ફરીથી વિમાન સેવાઓ છે ચાલુ કરવાનો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ભારત અને બીજા કયા દેશે 11થી લઈને 23 નવેમ્બર દરમિયાન યોજાનારી પ્રથમ મહિલા T20 ક્રિકેટ ફોર ધ બ્લાઇન્ડ વર્લ્ડ કપનું સંયુક્ત રીતે આયોજન કરશે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન બી શ્રીલંકા દેશ સાથે. મિત્રો ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે છે આ બ્લાઇન્ડ T20 ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન આગામી 11થી 23 નવેમ્બર દરમિયાન કરવાનું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત એ તેની પ્રથમ પ્રસારણની તારીખ ને છે કેટલા વર્ષ પૂર્ણ થયા છે? તો જવાબ આવશે તાજેતરમાં જ છે 11 વર્ષ છે તેને પૂર્ણ થયા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે વર્લ્ડ પેરા એથ્લેટિક્સ 2025માં નિશાંત કુમાર અને સિમરન શર્માએ અનુક્રમે કયો મેડલ જીત્યો છે? તો જવાબ આવશે મિત્રો બંને છે ગોલ્ડ મેડલ છે તે જીત્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવેલા ક્રાઇમ ઇન ઇન્ડિયા 2023 રિપોર્ટ અનુસાર એકંદરે ગુનાઓમાં કેટલા ટકાનો વધારો થયો છે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન એ 7.2% વધારો છે તે ગુનાઓમાં જોવા મળી રહ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ISSF જુનિયર વર્લ્ડ કપ 2025માં મેડલ ટેલીમાં ભારત કયા સ્થાન ઉપર રહ્યું છે? તો જવાબ આવશે ભારત પ્રથમ ક્રમ ઉપર છે આમાં રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો 2025નો જે નોબેલ પુરસ્કાર જાહેરાત કરવામાં આવ્યો છે તેમાં 2025નો ફિઝિયોલોજી અથવા તો મેડિસિનનો નોબેલ પુરસ્કાર છે તે કોને આપવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન ડી ઉપયુક્ત બધાને એટલે કે ફ્રેડ રેમ્સડેલને, મેરી ઇબ્રુકોવ અને સિમોન સાકાગુચી આ ત્રણને છે તે મેડિસિનનો નોબેલ પુરસ્કાર આપવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોના હસ્તે ગાંધીનગર ખાતેથી રાજ્યમાં પ્રથમવાર ફોરેસ્ટ સોઇલ હેલ્થ કાર્ડનું વિમોચન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન બી મુળુભાઈ બેરાના હસ્તે છે આનું જે છે વિમોચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે રાજ્યભરમાં ક્યાંથી ક્યાં સુધી વિકાસ સપ્તાહની ઉજવણી
યોજાઈ રહી છે? તો જવાબ આવશે ઓપ્શન સી 7 થી લઈને 15 ઓક્ટોબર દરમિયાન છે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કઈ મહિલા ક્રિકેટરના નામ પરથી વિશાખાપટ્ટનમ સ્ટેડિયમમાં એક સ્ટેન્ડનું નામ રાખવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન એ મિતાલી રાજના નામ ઉપર. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 2025નો ભૌતિક વિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર છે તે કોને આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી ઉપયુક્ત બધાને, એટલે કે જ્હોન ક્લાર્ક, મિચેલ ડેફોરેટ ને જ્હોન માર્ટિન્સને છે આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાત માહિતી આયોગ દ્વારા ક્યાંથી ક્યાં સુધી રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે? તો જવાબ આવશે 5 થી લઈને 12 ઓક્ટોબર દરમિયાન છે આની ઉજવણી કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં કોણે નવી દિલ્હીમાં માય ભારત મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે? તો જવાબ આવશે ઓપ્શન એ ડોક્ટર મનસુખ માંડવિયા દ્વારા છે આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો 2025નો રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર છે તે કોને આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી ઉપયુક્ત બધાને, એટલે કે સુસુમો કિતાગાવા, રિચર્ડ રોબિન્સન અને ઓમર એચ યાગીને છે. આ ત્રણ વ્યક્તિઓને છે જે 2025નો રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. કે તાજેતરમાં કોણે ગાંધીનગર ખાતે નાણાકીય સેવાઓ વિભાગ દ્વારા સંકલિત રાષ્ટ્રવ્યાપી જાગૃતિ અભિયાન આપકી પૂંજી આપકા અધિકાર શરૂ કર્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે નિર્મલા સીતારમણ છે તેમના દ્વારા છે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે ક્યાં નમો સેમિકન્ડક્ટર લેબોરેટરી સ્તરની સ્થાપવાની મંજૂરી આપી છે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન એ આવશે આઈઆઈટી ભુવનેશ્વર ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા દેશના લેખક લાસ્લો કાસ્બના હોર્કાઈને છે 2025 માટેનો સાહિત્યનો નોબેલ પુરસ્કાર છે એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન સી હંગેરી દેશના જે લેખકને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતમાંથી કોણ પ્રથમવાર મિસિસ યુનિવર્સ બન્યા છે? તો જવાબ આવશે ઓપ્શન ડી શેરી સિંહ છે તે પ્રથમ વખત છે મિસિસ યુનિવર્સ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં GSL દ્વારા નિર્મિત 8 અદમ્ય ક્લાસ ફાસ્ટ પેટ્રોલ જહાજોની શ્રેણીમાં બીજું જહાજ ભારતીય કોસ્ટગાર્ડમાં સામેલ થયું તો તેનું નામ શું છે? તો જવાબ આવશે મિત્રો તેનું નામ છે ઓપ્શન બી અક્ષર તેનું નામ રહેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે વર્ષ 2025 માટેનો નોબેલ શાંતિ પુરસ્કાર છે તે કોને આપવામાં આવશે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન એ મારિયા કોરિના મચાડો છે તેને છે શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો ઉત્તર ગુજરાતના આર્થિક વિકાસને વેગ આપવા માટે 9 અને 10 ઓક્ટોબર 2025 દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન બી મહેસાણા ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં આંતરરાષ્ટ્રીય પર્પલ ફેસ્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી ગોવા રાજ્યમાં છે આનું જે છે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે કયા રાજ્યમાં દેશના સૌથી મોટા સાબર ડેરી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી હરિયાણા ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રના પ્રથમ ભાવને ઉજાગર કરતી અનોખી પ્રસ્તુતિ મેરા દેશ પહેલે નો ગુજરાતમાં પ્રથમ શો
ક્યાં યોજાયો? તો જવાબ આવશે ઓપ્શન બી ગિફ્ટ સિટી ખાતે છે. આ પ્રથમ શો છે આનો યોજાનો હતો. ત્યારબાદ ભારતના પ્રથમ સેમી કંડક્ટર ઇનોવેશન મ્યુઝિયમનું ક્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો જવાબ આવશે ઓપ્શન એ હૈદરાબાદ ખાતે. ત્યારબાદ ગુજરાત વિદ્યાપીઠનો 71મો પદવીદાન સમારોહમાં કોણ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન સી આવશે. દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ છે, તેઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ગુજરાતની મુલાકાત દરમિયાન જૂનાગઢના કયા સમુદાય સાથે તેમણે મુલાકાત કરી હતી? તો જવાબ આવશે ઓપ્શન બી સિદ્દી સમુદાય સાથે છે તેમણે મુલાકાત કરી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ભારતનું પ્રથમ ઇન્ટિગ્રેટિવ ઓન્કોલોજી રિસર્ચ એન્ડ કેર સેન્ટર એટલે કે IORCC ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન એ ગોવા ખાતે છે શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 70મા ફિલ્મફેર એવોર્ડ્સ 2025માં કઈ ફિલ્મે સૌથી વધારે 13 જેટલા એવોર્ડો જીત્યા છે? તો જવાબ આવશે ઓપ્શન સી લાપતા લેડીઝે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં કોણે તેમની સ્પોર્ટ્સ એથ્લેટિક બ્રાન્ડ 10XU લોન્ચ કરી છે? તો જવાબ આવશે ઓપ્શન એ સચિન તેંડુલકરે છે આ જે છે તેની સ્પોર્ટ્સ બ્રાન્ડ છે લોન્ચ કરી છે. ત્યારબાદ ભારતને કેટલી વાર સંયુક્ત રાષ્ટ્રની માનવ અધિકાર પરિષદમાં સભ્યપદ મળ્યું છે? તો જવાબ આવશે 7મી વખત છે તેમને સભ્યપદ મળ્યું છે. ત્યારબાદ દેશના પ્રથમ સહકારી મલ્ટીફીડ કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટનું ઉદ્ઘાટન છે તે ક્યાં કરવામાં આવ્યું? તો જવાબ આવશે ઓપ્શન ડી મહારાષ્ટ્ર ખાતે છે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લાને સ્વચ્છતા હી સેવા 2025 માટે શ્રેષ્ઠ જિલ્લાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન બી અમદાવાદ શહેરને. ત્યારબાદ કોંકણ કવાયત ભારતીય નૌકાદળ અને કયા દેશની નેવી વચ્ચે દ્વિપક્ષીય નૌકાદળ કવાયત છે? તો જવાબ આવશે યુકેની. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતીય સ્ક્વોશ ખેલાડી શ્રેયા ચિન્નપ્પાએ તેનું કેટલામું પ્રોફેશનલ સ્ક્વોશ એસોસિએશન ટાઇટલ જીત્યું છે? તો જવાબ આવશે 11મા નંબરનું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર ઇન્ડેક્સની 38મી એડિશનના રેન્કિંગમાં ગિફ્ટ સિટીએ છે 3 સ્થાનની છલાંગ લગાવી કેટલામું સ્થાન મેળવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન ડી 43મું સ્થાન છે તેમણે જે છે તે મેળવ્યું છે. ત્યારબાદ હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025ના તાજેતરના રેન્કિંગ મુજબ ભારતીય પાસપોર્ટનો ક્રમ હવે કેટલામો છે? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી 85મો ક્રમ છે. મિત્રો તાજેતરમાં ત્રીજા ક્વાર્ટરનું છે જે રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે જેમાં જે છે ભારતનો ક્રમ 85મો રહ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે ગોવાની મહત્વાકાંક્ષી કલ્યાણકારી કાર્યક્રમ મહાજે ઘર જે યોજના છે તેને શુભારંભ કરાવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન સી અમિતભાઈ શાહ દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત સરકારના નવા પરિપત્ર મુજબ કોના ઉપયોગ ઓળખના દસ્તાવેજ કે રહેઠાણના પુરાવા તરીકે છે કરી શકાશે નહીં? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી રેશન કાર્ડનો ઉપયોગ હવે મિત્રો છે તે દસ્તાવેજ કે રહેઠાણના પુરાવા તરીકે છે હવે કરી શકાશે નહીં. ત્યારબાદ 11મી ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ 2025નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન સી ચંદીગઢ ખાતે છે આનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ વર્લ્ડ ડાયરેક્ટરી ઓફ મોડર્ન મિલિટરી એકાટની તાજેતરમાં આવેલી રેન્કિંગમાં ભારતીય વાયુસેના છે તે કયા સ્થાન ઉપર છે? તો જવાબ આવશે ઓપ્શન સી 3જા ક્રમ ઉપર રહી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા રાજ્યના સહકાર વિભાગે છે આભાર લેખન અભિયાન અંતર્ગત 1,11,00,000થી વધુ પોસ્ટકાર્ડ સાથે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ ગુજરાત સરકારે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોના દ્વારા મહિલા ઉદ્યોગ સાહસિકો માટે વી રાઇસ પહેલ છે તે શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન સી
નીતિ આયોગ દ્વારા છે આ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન ક્યાં સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે? તો જવાબ આવશે ઓપ્શન સી, વર્ષ 2027 સુધીમાં છે કાર્યરત થવાની અપેક્ષા રાખવામાં આવેલી છે. કે ગુજરાતના સૌથી યુવા વયે નાયબ મુખ્યમંત્રી બનનાર કોણ છે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન એ આવશે, હર્ષ સંઘવી છે. તેઓ સૌથી યુવા વયે છે નાયબ મુખ્યમંત્રી બન્યા છે ગુજરાત રાજ્યના. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે 4 દિવસીય આદિવાસી કલા પ્રદર્શન સાયલન્ટ કન્વર્ઝેશન ફ્રોમ માર્જિન્સ ટુ ધ સેન્ટરનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન સી, નવી દિલ્હી ખાતે છે આનું આયોજન છે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભૂતપૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટે નાણાકીય સહાયમાં કેટલા ટકાનો વધારો કરાયો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, 100%નો વધારો કરાયો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે દીપાવલીના અવસરે 26 લાખથી વધુ તેલના દીવાઓ પ્રગટાવી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે, અયોધ્યા ખાતે છે આ 26 લાખથી વધુ દીવાઓ પ્રગટાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે હિન્દી સિનેમાના જાણીતા કોમેડિયન અભિનેતા ગોવર્ધન અસરાણીનું કેટલા વર્ષની વયે જે છે હોસ્પિટલમાં નિધન થયું હતું? તો જવાબ આવશે 84 જે છે વયે છે તેઓનું તાજેતરમાં જ નિધન થયું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતે કયા દેશના નાગરિકો માટે મફત ઈ વિઝા આપવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે મોંગોલિયા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં હથિયાર બનાવતી પ્રથમ ફેક્ટરી કયા જિલ્લામાં બનાવવામાં આવી રહી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી, રાજકોટ જિલ્લામાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સનાએ ટાકાચી કયા દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી બન્યા છે? તો જવાબ આવશે ઓપ્શન સી, જાપાન દેશના. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતીય નૌકાદળ અને કોની વચ્ચે પ્રથમ દ્વિપક્ષીય નૌકા જે છે કવાયત યોજાશે? તો જવાબ આવશે દક્ષિણ કોરિયા સાથે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારત અને બીજા કયા દેશે રામાનુજન જુનિયર રિસર્ચ પ્રોગ્રામ શરૂ કર્યો છે? તો જવાબ આવશે ભારત અને યુકે વચ્ચે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જેવલિન થ્રોવર નીરજ ચોપડાને છે દિલ્હીમાં આયોજિત એક સમારોહમાં ભારતીય સેનામાં કઈ માનદ પદવીથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઓપ્શન બી, લેફ્ટનન્ટ કર્નલ તરીકે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જે મેક્સ 2025 ભારત અને બીજા કયા દેશ વચ્ચે યોજાતી કવાયત છે? તો જવાબ આવશે ભારત અને જાપાન દેશ વચ્ચે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતનું સૌપ્રથમ 12 માળનું ઊંચું અને આધુનિક મોડલ સ્માર્ટ પોલીસ સ્ટેશન કમ રેસિડેન્સી ક્યાં બનાવવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન બી, ગાંધીનગર ખાતે છે આ બનાવવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતના 53માં જે છે મુખ્ય ન્યાયાધીશ કોણ બનશે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે, જસ્ટિસ સૂર્યકાંત છે તેઓ ભારત દેશના 53મા નંબરના મુખ્ય ન્યાયાધીશ બનવાના છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને પ્રતિષ્ઠિત બ્રિટિશ એકેડમી બુક પ્રાઇઝ છે તે મળ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, સુનિલ અમૃતને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોના દ્વારા ગાંધીનગરમાં ધારાસભ્ય ક્વાર્ટર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન સી, અમિત શાહ દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ બેંકને ન્યુયોર્ક સ્થિત આંતરરાષ્ટ્રીય પ્રકાશન ગ્લોબલ ફાઇનાન્સ દ્વારા વર્લ્ડ્સ બેસ્ટ કન્ઝ્યુમર બેંક 2025ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન એ, એસબીઆઈ બેંકને છે સન્માનિત કરાઈ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ભારતમાં આયોજિત થનાર 2025 જુનિયર હોકી વર્લ્ડ કપમાંથી કયા દેશે સત્તાવાર રીતે પોતાનું નામ
પાછું ખેંચી લીધું છે? તો જવાબ આવશે ઓપ્શન બી પાકિસ્તાને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાંચીમાં યોજાયેલી સાઉથ એશિયન એથ્લેટિક્સમાં ગુજરાતના રુચિત મોરીએ કયો મેડલ જીત્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ ગોલ્ડ મેડલ છે તેમણે જીત્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ એટલે કે એશિયનનો જે છે એશિયનનો 11મો સભ્ય દેશ કોણ બન્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી પૂર્વ તિમોર છે તે 11મો સભ્ય દેશ છે આ એશિયન જે છે જે તેનો બન્યો છે સભ્ય દેશ. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં કયા સ્થળે 14 ઓક્ટોબરના રોજ ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા સૂર્યપૂર્ણ એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન સી મહેસાણા ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં કોની ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન સી મનોજકુમાર દાસની. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઓડિશાની 16 વર્ષીય વેટલિફ્ટર પ્રીતિ સ્મિતા ભોય એ થર્ડ એશિયન યુથ ગેમ્સ 2025માં કઈ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે? તો જવાબ આવશે 44 કિલોગ્રામની કેટેગરીમાં. ત્યારબાદ બાદનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્યમાં બહારના વાહનો પર ગ્રીન ટેક્સ છે તે લાગુ કરવામાં આવશે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે ઉત્તરાખંડ રાજ્યમાં છે હવે ગ્રીન ટેક્સ છે લાગુ કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાષ્ટ્રપતિ મુર્મુ ભારતના કયા ક્રમના રાષ્ટ્રપતિ છે કે જેમણે 2 વાર ફાઇટર એરક્રાફ્ટમાં ઉડાન ભરી હોય? તો જવાબ આવશે ઓપ્શન ડી તે એવા પહેલા રાષ્ટ્રપતિ છે જેમણે જે છે ફાઇટર એરક્રાફ્ટમાં 2 વાર ઉડાન ભરી હોય. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે બહેરીનમાં યોજાયેલી 2025 એશિયન યુથ ગેમ્સમાં કબડ્ડીની જે છે બોયઝ એન્ડ ગર્લ્સ બંનેની જે સ્પર્ધામાં ભારતે કયો મેડલ જીત્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે ભારતે છે આમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોના દ્વારા રાજપીપળા ખાતે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન એ નરેન્દ્રભાઈ મોદી દ્વારા છે આનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025-26 માટે ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ હેઠળ શૈક્ષણિક સંસ્થાની શ્રેણીમાં પ્રથમ વિજેતા શાળા કઈ છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે પાલજ પ્રાથમિક શાળા જે ગાંધીનગરમાં આવેલી છે તેને છે આ ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ હેઠળ છે શૈક્ષણિક સંસ્થાની શ્રેણીમાં જે છે વિજેતા જાહેર કરાઈ હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોના દ્વારા ઉત્તર પ્રદેશના ઇન્દિરાપુરમ સ્થિત યશોદા મેડિસિટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી દ્રૌપદી મુર્મુ દ્વારા છે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 8મા કેન્દ્રીય પગાર પંચના અધ્યક્ષ છે તે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે જસ્ટિસ રંજના જે છે પ્રકાશ દેસાઈ છે તેને છે 8મા કેન્દ્રીય પગાર પંચના અધ્યક્ષ છે તે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કયા સ્થળે શક્તિ કોરિડોરનું નિર્માણ કરવામાં આવશે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે અંબાજી ખાતે છે શક્તિ કોરિડોરનું નિર્માણ છે તે કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં વિશ્વના લોકપ્રિય નેતાઓમાં કોણ છે તે પ્રથમ ક્રમે રહ્યું છે? તો જવાબ આવશે મિત્રો એમાં ઓપ્શન બી આવશે નરેન્દ્ર મોદી છે તેમાં પ્રથમ ક્રમ ઉપર રહ્યા છે. ત્યારબાદ આગળનો વાત કરીએ પ્રશ્ન વિશે તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સૌર તોફાનો અને અવકાશી હવામાનના જે છે ગ્રહનું રક્ષણ કેવી રીતે કરે છે તે વધુ સારી રીતે જાણવા માટે મિત્રો નાસાએ ટ્રેક્સર મિશન શરૂ કર્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ મિત્રો છે જેસલમેર સ્થળેથી 4500 વર્ષ જૂની જે છે હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે. આ ઉપરાંત
અભિષેક શર્મા છે મિત્રો તે T20માં નંબર 1 બેટર બન્યો છે, ભારતનો ખેલાડી છે. ત્યારબાદ ગુજરાતમાં છે મિત્રો ગુજરાત @75 સ્પર્ધામાં શ્રેષ્ઠ જે છે લોગો ડિઝાઇન કરનારને છે 3 લાખ રૂપિયાનું ઇનામની જાહેરાત છે કરવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો તાજેતરમાં DRDOએ ક્યાંથી પ્રલય મિસાઇલના સતત 2 સફળ ઉડાન પરીક્ષણો કર્યા છે? તો જવાબ આવશે મિત્રો ઓડિશામાં છે. આ 2 જે છે સફળ ઉડાન પરીક્ષણો છે DRDO દ્વારા છે પ્રલય મિસાઇલના કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા દેશમાં 16 વર્ષથી નાની ઉંમરના જે બાળકો છે તેના માટે YouTube બેન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે, ઓસ્ટ્રેલિયા દેશમાં છે આ કરવામાં આવ્યું છે, જેમાં 16 વર્ષથી નાની વયના બાળકોને છે YouTube જોવા પર બેન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ ઓનલાઈનર જોઈ લઈએ તો KJ પટેલને ઇફકોના નવા મેનેજિંગ ડાયરેક્ટર તરીકે મિત્રો છે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ સંસદમાં ચોમાસું સત્ર દરમિયાન કેટલા 17 જેટલા સંસદોને સંસદ રત્નથી સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત શ્રીનગરમાં મિત્રો છે લિકવાસ વિસ્તારમાં જમ્મુ કાશ્મીર પોલીસ અને સેનાના સંયુક્ત ઓપરેશનમાં TRFના 3 જે આતંકવાદીઓ છે તે ઠાર થયા છે અને આ ઓપરેશનને મિત્રો છે ઓપરેશન મહાદેવ નામ આપવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં મિત્રો 71મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં છે કોને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે? તો આમાં મિત્રો જવાબ આવશે ઉપરોક્ત બંને, એટલે કે વિક્રાંત મેસીને તેની ફિલ્મ જે 12મી ફેલ માટે અને શાહરૂખ ખાનને છે જવાન ફિલ્મ માટે છે બેસ્ટ એક્ટરનો જે એવોર્ડ છે જે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં આપવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો મેક ઇન ઇન્ડિયા જે છે મેગાવોટ સ્કેલ ગ્રીન હાઇડ્રોજન સુવિધા કાર્યરત કરનાર ભારતનું પ્રથમ બંદર કયું બન્યું છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, કંડલા બંદર બન્યું છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ વનલાઇનરમાં અજય શેઠ છે મિત્રો તેને IRDAIના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં વૈષ્ણવી અદકરે છે મહિલા ટેનિસ સિંગલમાં કાંસ્ય જે છે ચંદ્રક જીત્યો છે. આ ઉપરાંત લેફ્ટનન્ટ જનરલ પુષ્પેન્દ્રસિંહ છે તે આર્મી સ્ટાફના વાઇસ ચીફ તરીકે તેમણે છે તાજેતરમાં જ કાર્યભાર છે સંભાળ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો કયું રાજ્ય ભારત રત્ન એવા ડૉક્ટર MS સ્વામિનાથનની જન્મ જયંતિ નિમિત્તે 7 ઓગસ્ટને ટકાઉ કૃષિ દિવસ તરીકે ઉજવશે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન સી આવશે, મહારાષ્ટ્ર રાજ્ય છે ઉજવવાનું છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો તાજેતરમાં DRDO દ્વારા છે તે ક્યાંથી ULPGM એટલે કે UAV લોન્ચેડ પ્રિડિક્શન ગાઇડેડ મિસાઇલ V3નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, આંધ્રપ્રદેશ ખાતેથી છે આનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. હવે વનલાઇનર જોઈ લઈએ તો મિત્રો ખાલિદ જમીલ તેને ભારતીય ફૂટબોલ ટીમના નવા કોચ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 32મા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ ફેડરેશન વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ 2025માં મિત્રો ભારતે છે 12 મેડલ જીત્યા છે અને ભારત છે આમાં 20મા ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ મૂળ ગુજરાતી અને એવા અર્થશાસ્ત્રી મેઘનાથ દેસાઈ છે મિત્રો તેનું તાજેતરમાં જ લંડનમાં નિધન થયું છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ છે તાજેતરમાં કોણે 47મા વાઇસ ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, સંજય વાત્સાયન છે તેમણે સંભાળ્યો છે. ત્યારબાદ મિત્રો તાજેતરમાં કોણે હિન્દી અને 21 પ્રાદેશિક ભાષાઓમાં સંચાર સાથી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે, જ્યોતિ આદિત્ય સિંધિયા છે તેમના દ્વારા છે આ જે છે સંચાર સાથી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું છે જે હિન્દી સહિત 21 જેટલી પ્રાદેશિક ભાષાઓમાં છે આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું છે. ત્યારબાદ વનલાઇનર વિશે વાત કરી લઈએ તો ગુજરાત રાજ્યએ છે મિત્રો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIના અમલીકરણ માટે
જે છે કાર્ય યોજના 2025 થી 30 ને છે મંજૂરી આપી છે. ત્યારબાદ સ્પેન ભારતને 16 એરબસ C295 લશ્કરી પરિવહન વિમાનોનો અંતિમ જથ્થો મિત્રો સોંપ્યો છે. આ ઉપરાંત અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે મિત્રો શ્રેષ્ઠ કામગીરી બદલ ગુજરાત રાજ્યને છે 3 એવોર્ડ મળ્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો તાજેતરમાં કોને 2025માં પ્રતિષ્ઠિત જીપી બિરલા મેમોરિયલ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે. ડોક્ટર વી નારાયણ જે ઇસરોના ચેરમેન છે તેને આ જીપી બિરલા મેમોરિયલ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં કયા સ્થળે ગુજરાતનો સૌથી મોટો ટ્રાવેલ ટ્રેડ શો એટલે કે TTF યોજાયો છે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન સી આવશે. ગાંધીનગર ખાતે છે આ યોજાણો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે આપણે તો આગળ મિત્રો છે વન લાઇનર પ્રશ્ન. યોગી આદિત્યનાથ છે મિત્રો ઉત્તર પ્રદેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર મુખ્યમંત્રી બન્યા છે. ત્યારબાદ પારુલ યુનિવર્સિટીએ ભારતના પ્રથમ ન્યુરોકોલેક્ટિવ રિસર્ચ સેન્ટર લોન્ચ કર્યું છે. આ ઉપરાંત આર્મી સ્ટાફના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ IIT મદ્રાસમાં છે અગ્નિશોધ સંશોધન સેલનું છે તે ઉદ્ઘાટન કર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં કયા સ્થળે ફાર્મા એન્ડ લેબટેક એક્સપો 2025 નો પ્રારંભ થયો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે. ગાંધીનગર ખાતે. ત્યારબાદ તાજેતરમાં ભારતીય પુરુષ ટીમે વર્લ્ડ જુનિયર ટીમ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2025ના એડિશનમાં ક્યુ મેડલ જીત્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે. બ્રોન્ઝ મેડલ પોતાના નામોએ કર્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના જે છે ભૂતપૂર્વ રાજ્યપાલ એવા સત્યપાલ મલિકનું નિધન થયું છે. ત્યારબાદ હવાઈ મુસાફરી બાબતે મિત્રો ભારત છે તે વિશ્વનો 5મો સૌથી મોટો દેશ બન્યો છે. અને યમનમાં મિત્રો છે હત્યાના ગુનામાં દોષી ઠેરવાયેલી જે ભારતીય નર્સ હતી નિમિષા પ્રિયા તેની છે મૃત્યુદંડની જે સજા છે પલટીને તેને છે સંપૂર્ણ રીતે છે રદ કરવામાં આવી છે. કે કઈ પહેલને સૌથી વધુ લોકોએ નોંધણી કરાવી ગિનિસ વર્લ્ડ રેકોર્ડથી સન્માનિત કરવામાં આવી છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે. પરીક્ષા પે ચર્ચા જે મિત્રો છે પ્રધાનમંત્રી દ્વારા જે પહેલ શરૂ કરવામાં આવી હતી તેને સૌથી વધુ લોકોએ છે નોંધણી કરાવી અને ગિનિસ વર્લ્ડ રેકોર્ડથી છે તે સન્માનિત કરાવવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ અમેરિકાએ ભારત પર કુલ કેટલા ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન સી. 50% જેટલું ટેરિફ છે ભારત ઉપર લગાડવાની જાહેરાત છે અમેરિકા દ્વારા છે તે કરવામાં આવી છે. ત્યારબાદ વન લાઇનર પ્રશ્ન જોઈ લઈએ થોડાક. તો તાજેતરમાં મિત્રો છે ICG અને UAE દેશના નેશનલ ગાર્ડ કમાન્ડે દરિયાઈ સુરક્ષા અને સલામતીના સહયોગ પર એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ત્યારબાદ PM શ્રી મોદીએ છે MS સ્વામીનાથનની જે શતાબ્દી જે છે આંતરરાષ્ટ્રીય સંમેલનનું જે છે ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ ભારત અને UK દેશના જે વૈજ્ઞાનિકોએ છે તેમણે વિશ્વનું સૌથી દુર્લભ રક્ત જૂથ CRIBની ઓળખ કરી છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો તાજેતરમાં જ મિત્રો RBI છે રેપો રેટ છે કેટલા ટકા રાખ્યો છે? તો જવાબ આવશે 5.50% છે રેપો રેટ છે RBI દ્વારા છે તાજેતરમાં રાખવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો રાજ્યમાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટનાઓ સર્જાય ત્યારે ઇજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે એ માટે ગુજરાત પોલીસે અદ્યતન વ્હીકલ ખરીદ્યા છે. તો તેનું નામ શું છે? તો મિત્રો આ વ્હીકલ તમે જોઈ શકો છો બાજુમાં તેનું નામ અભિરક્ષક છે. આ પ્રકારના વ્હીકલ છે તે ગુજરાત સરકાર દ્વારા છે જે માર્ગ અકસ્માત માટે છે તે જે છે જે છે ખરીદ્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો મોલ્ડોવો દેશના આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન
ISA નો 107મો સભ્ય છે મિત્રો. આ મોલ્ડોવો દેશ બન્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ મિત્રો છે BSNL નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડ સાથે એક ઐતિહાસિક કરારની સમજૂતી પર છે હસ્તાક્ષર છે BSNL દ્વારા કરવામાં આવ્યા છે. ત્યારબાદ ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે મિત્રો છે નવી દિલ્હીમાં પ્રથમ સંરક્ષણ વ્યૂહાત્મક સંવાદ પણ છે તે યોજાયો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ મિત્રો છે કે તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં પીળા રંગનો અને ભાગ્યે જ જોવા મળતો એવો આલ્બીનો કાચબો જોવા મળ્યો હતો? તો જવાબ આવશે મિત્રો આ વડોદરા શહેરમાં છે આવો પીળા કલરનો છે કાચબો જોવા મળ્યો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ મહિને યોજાનારી શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન સમિટમાં હાજરી આપવા માટે ક્યાં જવાના છે? તો જવાબ આવશે ચીન જવાના છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો 8મી જે મિત્રો તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય વિસ્લોમેનિયાક મહિલા ભાલા ફેંકનાર અન્નુ રાનીએ છે મિત્રો એમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ઉપરાંત તાજેતરમાં ઇસરોએ છે મિત્રો લદ્દાખમાં માર્સ લાઇક એસ્ટ્રોનોટ ટ્રેનિંગ ફેસિલિટી છે તે ઇસરો દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્પેસએક્સ જે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે નાસાના 11 મિશનને છે સ્પેસએક્સે લોન્ચ કર્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ મિત્રો છે તાજેતરમાં કયા દેશમાં UN શાંતિ દળમાં રહેલા ભારતીયોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ દક્ષિણ સુદાનમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં કોણે સાયબર સ્પેસ ઓપરેશન્સ એન્ડ એમ્પ્લીબિયસ ઓપરેશન માટેના સંયુક્ત સિદ્ધાંતોના ડિક્લાસિફાઈડ સંસ્કરણોને છે બહાર પાડ્યા છે? તો જવાબ આવશે ઓપ્શન બી અનિલ ચૌહાણે. ત્યારબાદ આગળનો જે છે વન લાઇનર જોઈ લઈએ તો મિત્રો વાઇસ એડમિરલ મનીષ ચડ્ડા છે તેમણે ભારતીય નૌકાદળ એકેડમીનું છે તેમણે કમાન્ડ સંભાળ્યું છે. આ ઉપરાંત તરણેતરના લોકમેળામાં મિત્રો છે ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. ત્યારબાદ UN મહિલા છે સિલિયટ્સ કાર્યક્રમની બીજી આવૃત્તિ મિત્રો છે નવી દિલ્હીમાં છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ કયા વર્ષ માટેના ગુજરાતી ચલચિત્ર પારિતોષિકોની જાહેરાત કરવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે 2023 માટેના એવોર્ડની જાહેરાત છે તાજેતરમાં કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ મિત્રો છે જેમ્સ લોવેલનું 97 વર્ષે અવસાન થયું છે તો તેઓ કોણ હતા? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન એ તેઓ છે અમેરિકી અવકાશયાત્રી હતા. બાજુમાં તમે છે મિત્રો જેમ્સ લોવેલનું ચિત્ર જોઈ શકો છો. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો તાજેતરમાં ડોક્ટર જીતેન્દ્ર સિંહે છે મિત્રો હૈદરાબાદમાં ભારતની પ્રથમ અત્યાધુનિક એનિમલ સ્ટેમ સેલ બાયોબેંક અને એનિમલ સ્ટેમ સેલ લેબોરેટરીનું મિત્રો છે ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત તાજેતરમાં મિત્રો છે ઉત્તરાખંડ રાજ્યમાં છે જે છે વાદળો ફાટવાથી છે ત્યાં મિત્રો છે પૂર આવ્યું હતું અને નડિયાદના ડોક્ટર અમૃતલાલ ભોગાયતાના મિત્રો છે સંસ્કૃત સાહિત્ય અકાદમીનો રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ પુસ્તક લેખકનો પુરસ્કાર છે તે એનાયત કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે છે તેની અધ્યક્ષતામાં કયા જિલ્લામાં રાજ્ય કક્ષાના વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી? તો મિત્રો આમાં જવાબ આવશે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં ટ્રાફિક પોલીસ દ્વારા હવે ગૂગલ મેપ્સ પર એક્સિડન્ટ થઈ શકે તેવી જગ્યાને બ્લેક સ્પોટ તરીકે છે જાહેર કરવામાં આવી રહ્યું છે? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી નવી દિલ્હી. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો સાસણ ખાતે મિત્રો પ્રથમ આંતરરાષ્ટ્રીય સિંહ સંરક્ષણ જે સેમિનાર છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ છે બીજું છે દેશની પ્રથમ
ફ્રેન્ચાઇઝ આધારિત તીરંદાજી લીગ મિત્રો છે તેમાં 6 ફ્રેન્ચાઇઝી ટીમોનો છે સમાવેશ કરવામાં આવશે આગામી સમયમાં. ત્યારબાદ ભારતે પીએમ ઈ ડ્રાઈવ ઈવી યોજના માર્ચ 2028 સુધી છે આ યોજનાને છે લંબાવવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આ વર્ષે ભારતના સ્વાતંત્ર્ય પર્વ 15મી ઓગસ્ટ 2025ની રાજ્ય કક્ષાની ઉજવણી છે તે ક્યાં કરવામાં આવશે? તો આ મિત્રો આ છે પોરબંદર જિલ્લામાં છે આની રાજ્ય કક્ષાની ઉજવણી ગુજરાત રાજ્યની તે પોરબંદર જિલ્લામાં કરવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો વાય ધ કોન્સ્ટિટ્યુશન મેટર્સ પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ આપણા જે છે મુખ્ય ન્યાયાધીશ રહી ચૂક્યા છે તે મિત્રો છે જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ દ્વારા છે આ પુસ્તક લખવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો અઝરબૈજાન અને આર્મેનિયાએ છે મિત્રો અમેરિકાની જે મધ્યસ્થીથી છે થયેલા ઐતિહાસિક શાંતિ કરાર પર મિત્રો છે હસ્તાક્ષર કર્યા હતા. આ ઉપરાંત આગળ વાત કરીએ તો બૌદ્ધિક વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે તૈયાર કરાયેલા રાજ્યવ્યાપી પ્રમાણિત અભ્યાસક્રમ દિશા અભિયાન જે છે લાગુ કરનાર પ્રથમ મિત્રો રાજ્ય બન્યું છે તે છે મહારાષ્ટ્ર રાજ્ય બન્યું છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા હવે છે મિત્રો પેલેસ્ટાઇન જે દેશ છે દેશ તરીકે તેને છે ઓસ્ટ્રેલિયાએ જે છે સ્વીકારશે મિત્રો. તો વર્ષ 2025માં દેશનો કેટલામો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવશે? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, 79મો સ્વતંત્રતા દિવસ છે વર્ષ 2025માં ઉજવવામાં છે આવ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અર્બન ફોરેસ્ટ પાર્કમાં કોની પ્રતિમાનું અનાવરણ કર્યું? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ, બિરસા મુંડાજીની છે જે મૂર્તિનું અનાવરણ કર્યું હતું. ત્યારબાદ આગળનો આપણે વનલાઇનર પ્રશ્ન જોઈ લઈએ તો તાજેતરમાં ભારતીય ખેલાડી નમ્રતા બત્રાએ વુશુની રમતમાં સિલ્વર મેડલ જીતી ઇતિહાસ રચ્યો છે. આ ઉપરાંત આગળ વાત કરીએ તો ભારતનો પ્રથમ ડ્રોન એઆઈ સંચાલિત કૃત્રિમ વરસાદનો પ્રયોગ મિત્રો છે જયપુરમાં કરાશે. ત્યારબાદ હૈદરાબાદની આઈઆઈટીના સંશોધકોએ છે ડ્રાઈવરલેસ જે છે બસ બનાવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળનો પ્રશ્ન છે કે સ્વતંત્રતા દિવસના અવસરે ગુજરાતના કેટલા પોલીસ કર્મીઓને રાષ્ટ્રપતિના હસ્તે શૌર્ય અને સેવા ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે 23 જેટલા ગુજરાતના જે છે પોલીસ કર્મીઓને છે તે આ જે છે શૌર્ય અને સેવા ચંદ્રકો છે આપણા રાષ્ટ્રપતિ દ્વારા છે એનાયત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં લોકસભામાં રાષ્ટ્રીય રમતગમત વિધેયક અને રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી સુધારણા વિધેયક કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે, ડોક્ટર મનસુખ માંડવિયા દ્વારા. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ મિત્રો છે કે ભારતે મિત્રો 100 ગીગાવોટ સોલર ફોટોવોલ્ટેઇક મોડ્યુલ ઉત્પાદન ક્ષમતાનો સીમાચિહ્ન જે છે તે હાંસલ કર્યો છે. આ ઉપરાંત પંજાબ સરહદે મિત્રો જે છે પંજાબ સરહદ પાર ડ્રગ્સની જે દાણચોરી છે તેને રોકવા માટે છે બાજ અખ એન્ટ્રીડોન જે છે સિસ્ટમ છે તે શરૂ કરી છે. ત્યારબાદ ભારતીય રેલવે મિત્રો છે 7 એન્જિન અને 354 વેગન ધરાવતી 4.5 કિલોમીટર લાંબી રુદ્રાક્ષ નામની જે માલગાડી છે તેનું સફળ સંચાલન કરી ઇતિહાસ રચ્યો. મિત્રો આમાં 4 કિલોમીટર લાંબી આ જે છે ટ્રેન રહેલી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કોના નામે ફૂડ એન્ડ પીસનો વૈશ્વિક પુરસ્કાર શરૂ કર્યો છે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન સી આવશે, ડોક્ટર MS સ્વામીનાથનના નામ ઉપરથી મિત્રો છે આ ફૂડ એન્ડ પીસ નામનો વૈશ્વિક પુરસ્કાર છે આપણા વડાપ્રધાન દ્વારા છે શરૂ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો તાજેતરમાં કયા રાજ્યમાં સોશિયલ મીડિયા દ્વારા થતી
છેતરપિંડીને શોધવા માટે ગરુડ દ્રષ્ટિ શરૂ કરાયું છે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન બી આવશે. મહારાષ્ટ્ર રાજ્યમાં છે આ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો અમિત શાહ છે મિત્રો ભારતના સૌથી લાંબા સમય સુધી ગૃહમંત્રી રહેલા ગૃહમંત્રી તાજેતરમાં જ બન્યા છે. ત્યારબાદ રાજનાથસિંહ મિત્રો છે રાયસેન જિલ્લામાં બનનારી રેલ કોચ ફેક્ટરીનું છે તે ભૂમિપૂજન મિત્રો છે રાજનાથસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગિફ્ટ સિટી એ છે મિત્રો શિક્ષણ અને ફિનટેક ઇનોવેશન અને સંશોધન ક્ષેત્રે સહકાર વધારવા માટે છે જીટીયુ એટલે કે ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી સાથે છે મિત્રો એમઓયુ કર્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા લોન્ચ કરવામાં આવેલા ફાસ્ટેગના વાર્ષિક પાસની સુવિધાની કિંમત કેટલી છે? તો જવાબ આવશે મિત્રો વાર્ષિક પાસની મિત્રો છે ફાસ્ટેગની છે તે 3,000 રૂપિયા જેટલી રાખવામાં આવેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો તાજેતરમાં WHO એ કોને કેન્સર પેદા કરનાર તરીકે વર્ગીકૃત કર્યું છે? તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન ડી. હિપેટાઇટિસ ડી ને છે કેન્સર પેદા કરનાર તરીકે વર્ગીકૃત કર્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો રંગબેરંગી હિમાલયન કિંગફિશરને મિત્રો ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલના સત્તાવાર માસ્કોટ તરીકે છે જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો સિક્કિમ રાજ્યમાં મિત્રો નારી અદાલત છે તે શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો મિત્રો ઝોમેટોએ છે શાહરૂખ ખાનને તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કર્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં સુરક્ષા વધારવા માટે ડીપ ટ્રેકર અંડર વોટર રિમોટલિંગ ઓપરેટ વ્હીકલ છે તે ખરીદવામાં આવ્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ પ્રશ્ન છે કે તાજેતરમાં ઇસરોએ કયા રાજ્યના શિયોમી જિલ્લામાં અત્યાધુનિક અવકાશ પ્રયોગશાળાનું છે ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે ઓપ્શન ડી અરુણાચલ પ્રદેશમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં નવી દિલ્હીના બાબા ખારકસિંહ માર્ગ પર સંસદ સભ્યો માટે નવા બનેલા 184 ટાઈપ V7 બહુમાળી ફ્લેટનું ઉદ્ઘાટન તે કોણે કર્યું હતું? તો જવાબ આવશે આમાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો બિહાર રાજ્યના જે મુખ્યમંત્રી છે તેમણે છે સ્વતંત્રતા દિવસે મિત્રો 1 કરોડ યુવાનોને છે નોકરી આપવાની જાહેરાત કરી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો પિયુષ ગોયલે છે મિત્રો મુંબઈમાં ભારતના પ્રથમ સંપૂર્ણપણે મહિલાઓથી સંચાલિત એવા ક્લીન સ્ટ્રીટ ફૂડ હબનું છે ઉદ્ઘાટન કર્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો દેવિકા સિહાગે છે મિત્રો મલેશિયામાં પહેલો ઇન્ટરનેશનલ ચેલેન્જ ટાઇટલ જીત્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તાજેતરમાં જ રોહિત કૃષ્ણ એસ ભારતના કેટલામાં ગ્રાન્ડ માસ્ટર બન્યા છે? તો જવાબ આવશે 89 નંબરના તેઓ છે ભારતના ગ્રાન્ડ માસ્ટર બન્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં કોણે લોકસભામાં સંશોધિત આવકવેરા બિલ 2025 રજૂ કર્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન ડી નિર્મલા સીતારમણે છે આ રજૂ કર્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ આમાં તો 12મા પુરુષ એશિયા કપ હોકી ચેમ્પિયનશિપનું આયોજન મિત્રો બિહાર રાજ્યમાં કરવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો અમેરિકામાં જે છે ગેરકાયદેસર રહેતા ઇમિગ્રેશનને બાકાત રાખીને નવી વસ્તી ગણતરી છે મિત્રો તે કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં ભારતીય સેનાએ છે મિત્રો હિમાચલ પ્રદેશમાં રાજ્યમાં સૂર્ય દ્રોણાનાથન 2025 જે ડ્રોન સ્પર્ધા છે તે શરૂ કરી છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો કયા શહેરમાં પોલીસની પૂર્વ મંજૂરી વગર કોઈ પણ વ્યક્તિ ડ્રોન ઉડાડી શકશે નહીં? તો મિત્રો જવાબ આવશે આમાં ઓપ્શન સી આપણા અમદાવાદ શહેરમાં છે મિત્રો આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં પોલીસની મંજૂરી વગર છે કોઈ ડ્રોન છે ઉડાડી શકશે નહીં. ત્યારબાદ આગળ વાત કરીએ
તો કયા એરપોર્ટ દ્વારા દુનિયાનો પહેલો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી કાર્યરત એવું ઇમિગ્રેશન કોરિડોર છે તે બનાવવામાં આવ્યું છે? તો જવાબ આવશે દુબઈ ખાતે છે આ બનાવવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ આમાં મિત્રો, તો આગળ છે સરકારે ઓડિશા, પંજાબ અને આંધ્રપ્રદેશમાં 4,594 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે 4 નવા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટને છે મંજૂરી આપી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો રશ્મિકા સહગલે છે મિત્રો એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં છે ભારતને ગોલ્ડ મેડલ જીતાડ્યો છે. આ ઉપરાંત ઝારખંડ મહિલા હોકી ટીમે સતત બીજા વર્ષે છે જુનિયર રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ છે તે જીતી છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન વર્લ્ડ પેરા એલિટ ઇવેન્ટમાં ભાવના પટેલે મહિલા સિંગલ્સમાં ક્લાસ 4-5 કેટેગરીમાં કયો મેડલ જીત્યો છે? તો જવાબ આવશે ગોલ્ડ મેડલ જીત્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં કોણે પીએમ, સીએમ અને મુખ્યમંત્રીઓને હટાવવાના બંધારણીય 130મો સુધારો, જમ્મુ કાશ્મીર પુનર્ગઠન સુધારો બિલ અને કેન્દ્ર શાસિત પ્રદેશ સરકારમાં સુધારા બિલો છે જે છે ગૃહમાં રજૂ કર્યા હતા? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી, અમિત શાહે છે આ રજૂ કર્યા હતા. ત્યારબાદ આગળ વાત કરીએ તો મુંબઈમાં વોટરવેઝ ટુ વન્ડર જે છે અનલોકિંગ ક્રૂઝ ટુરિઝમ નામની એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતીય ટીમે મિત્રો ડીપ ઓશન મિશન હેઠળ 5002 મીટરની ઊંડાઈ સુધી અત્યાર સુધીનો સૌથી ઊંડો માનવ સહિત ડ્રાઈવ છે તે કર્યો હતો. અને છેલ્લું છે મિત્રો કાર્લોસ અલ્કરાસે છે કારકિર્દીમાં પહેલીવાર સિન્સિનાટી ટ્રોફી છે તે જીતી છે. એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026 અને આર્ચરી એશિયા પેરા કપ 2026 ક્યાં યોજાશે? તો જવાબ આવશે મિત્રો ત્યાં આવશે ઓપ્શન બી, અમદાવાદમાં છે મિત્રો. આ બંને જે છે ચેમ્પિયનશિપ છે તે 2026માં યોજાવાની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ઓનલાઈન ગેમિંગ બિલને મંજૂરી આપવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં જે યોજાયેલી બેઠક હતી તેમાં છે આ ઓનલાઈન ગેમિંગ બિલને છે મંજૂરી આપવામાં આવેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો મનિકા વિશ્વકર્મા છે મિત્રો તે મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025નો ખિતાબ છે પોતાના નામે કર્યો હતો. આ ઉપરાંત મિત્રો ભારતીય નૌકાદળમાં આઈએનએસ ઉદયગીરી અને આઈએનએસ હિમગીરી બંને છે કાર્યરત છે ટૂંક સમયમાં છે તે થવાની છે. ત્યારબાદ રાષ્ટ્રીય અવકાશ દિવસ મિત્રો છે તે 23 ઓગસ્ટના દિવસે છે ઉજવવામાં આવતો હોય છે. ત્યારબાદ બેઇજિંગ ચીનમાં મિત્રો જે વર્લ્ડ હ્યુમનાઇડ રોબોટ્સ ગેમ્સનું જે છે આયોજન છે તે ચીન ખાતે છે બેઇજિંગમાં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો તાજેતરમાં ગુજરાત વહીવટી સુધારણા પંચ GARC નો કેટલામો અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ચોથા નંબરનો અહેવાલ જે છે સુપ્રત કરવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા રાજ્યના દરિયાકાંઠા પરથી અગ્નિ 5 બેલિસ્ટિક મિસાઇલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે ઓડિશાના જે છે જે દરિયાકાંઠા પરથી અગ્નિ 5 બેલિસ્ટિક મિસાઇલનું ટેસ્ટિંગ કરાયું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો મિત્રો બલ્ગેરિયાના સેમિકોવામાં ચાલી રહેલી અંડર-20 જે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં કુસ્તીબાજ સુમિત મલિકે મિત્રો છે પુરુષોની 57 કિલોની શ્રેણીમાં સિલ્વર મેડલ જીત્યું હતું. આ ઉપરાંત આગળ વાત કરીએ તો આસામ રાજ્યમાં મિત્રો છે 18 વર્ષથી વધુ ઉંમરના જે લોકો છે તેનું નવું આધાર કાર્ડ નહીં બનાવવામાં આવશે તેવો મિત્રો આદેશ કરવામાં આવ્યો છે. ત્યાં મિત્રો ગેરકાયદેસર ઘૂસણખોરીને કારણે છે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ મિત્રો 24 ઓગસ્ટના દિવસે છે ઉજવવામાં આવતો હોય છે. ત્યારબાદ ભારતીય સેનાએ મિત્રો છે ઓપરેશન સદભાવના હેઠળ અરુણાચલ પ્રદેશ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રનું છે
ઉદ્ઘાટન છે તે કર્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં ગુજરાત 6 કરોડથી વધુ વૃક્ષારોપણ સાથે દેશમાં છે કયા ક્રમ ઉપર છે? તો જવાબ આવશે ત્રીજા ક્રમ ઉપર છે ગુજરાત રાજ્ય રહેલું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો દિલ્હી અને એનસીઆરમાં 55 સ્થળોએ બહુ રાજ્ય સંકલિત આપત્તિ વ્યવસ્થાપન મોક ડ્રીલનું આયોજન કરાયું છે. તો તેનું નામ જણાવો. તો મિત્રો આ મોક ડ્રીલ છે તેનું નામ સુરક્ષા ચક્ર રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો કાજલ દોચકે અંડર-20 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં છે મિત્રો તેમણે ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ઉપરાંત 18 અને 19 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય આયુર્વેદ વિદ્યાપીઠ દ્વારા દિલ્હીમાં મિત્રો છે 30મો રાષ્ટ્રીય સેમિનાર યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ તો ટોપ બ્રાન્ડ 2025માં ગ્લોબલ બ્રાન્ડ્સની યાદીમાં માઇક્રોસોફ્ટ જે છે તે ટોચ ઉપર કંપની રહી હતી ટોપ 500માં. ત્યારબાદ ભારત દક્ષિણ કોરિયા સાથે સેમિકન્ડક્ટર સંરક્ષણ સ્વચ્છ ઉર્જા અને એઆઈના ક્ષેત્રમાં મિત્રો છે તે કામ કરશે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો તાજેતરમાં જ કોણે કોલકાતામાં મેટ્રોના નવા રૂટનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે નરેન્દ્રભાઈ મોદી દ્વારા છે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં ભારતનું પ્રથમ 100% ડિજિટલ સાક્ષર રાજ્ય કયું બન્યું છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે કેરળ રાજ્ય બન્યું છે. ત્યારબાદ ચેતેશ્વર પુજારાએ છે મિત્રો ક્રિકેટના તમામ જે છે સ્વરૂપોમાંથી નિવૃત્તિની જાહેરાત છે કરી દીધી છે. આ ઉપરાંત તાજેતરમાં ભારત એશિયા પેસિફિક ઇન્સ્ટિટ્યૂટ ફોર બ્રોડકાસ્ટિંગ ડેવલપમેન્ટના એક્ઝિક્યુટિવ બોર્ડના અધ્યક્ષ તરીકે છે તે ભારતને ચૂંટવામાં આવ્યું છે. ઉપરાંત અનંતસિંહ નારુકાએ છે મિત્રો કઝાકિસ્તાનમાં જે પુરુષોની જે સ્કીટ ઇવેન્ટ છે તેમાં ગોલ્ડ મેડલ તેમણે છે જીત્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાતમાં ડ્રગ્સ સામેની લડાઈને વધુ મજબૂત કરવા માટે કેટલી નવી એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સ યુનિટ્સ શરૂ કરવામાં આવશે? તો જવાબ આવશે 6 જેટલી. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં એલાવેનિલ વાલારીવાનાને 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં મહિલા 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં કયો મેડલ જીત્યો છે? તો જવાબ આવશે ગોલ્ડ મેડલ છે જીત્યો છે આ એલાવેનિલે. ત્યારબાદ આગળ વાત કરીએ તો મૈત્રી કવાયત છે મિત્રો ભારત અને થાઈલેન્ડ દેશ વચ્ચે યોજાતી સંયુક્ત લશ્કરી કવાયત યોજાઈ છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત રોજગાર મેળવનાર યુવાનોને છે 15,000 રૂપિયા સુધીનું પ્રોત્સાહન પૂરું છે તે પાડવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ નોર્થ ઇસ્ટ યુનાઇટેડે છે 134માં ડ્યુરન્ડ કપનું ટાઇટલ છે પોતાના નામે કર્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાતમાં ગુજરાત એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેટલા ટકાનો વધારો કરવાની જાહેરાત કરાઈ છે? તો જવાબ આવશે ઓપ્શન સી 2% જેટલો મોંઘવારી ભથ્થો વધારવાની જાહેરાત છે કરવામાં આવેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ આરબીઆઈએ છે કોને નાણાકીય નીતિ સમિતિના નવા પદાધિકારી સભ્ય તરીકે નિયુક્ત કર્યા છે? તો જવાબ આવશે ઇન્દ્રનીલ ભટ્ટાચાર્યને. ત્યારબાદ આગળ વાત કરીએ તો ઉત્તર પ્રદેશના શાહજહાંપુરા જિલ્લામાં મિત્રો છે જલાલાબાદ હવે પરશુરામપુરી નામથી છે તેને ઓળખવામાં આવશે. મિત્રો પેલા જલાલાબાદ હતું હવે તેને પરશુરામપુરી તરીકે ઓળખાશે. ત્યારબાદ ડોક્ટર મનસુખ માંડવિયાએ છે મિત્રો હોકી એશિયા કપ 2025ની જે ટ્રોફી છે તેનું અનાવરણ કર્યું હતું. આ ઉપરાંત આગળ વાત કરીએ તો એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં મિત્રો ભારતની સિફત કૌર સમરાએ છે ગોલ્ડ મેડલ જીત્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં સચિવાલય ગાંધીનગર ખાતે નવીનીકરણ કરાયેલું કુંજ વાટિકાનું કોના હસ્તે લોકાર્પણ કરાયું છે? તો જવાબ આવશે ઓપ્શન એ ભાનુબેન બાબરિયાના હસ્તે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સેમિકોન ઇન્ડિયા 2025ના
ચોથા સંસ્કરણનું ઉદ્ઘાટન કોના દ્વારા કરાયું હતું કરવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન એ નરેન્દ્રભાઈ મોદીના હસ્તે. ત્યારબાદ આગળ વાત કરીએ તો વૈશ્વિક આધ્યાત્મિક સંમેલનનું આયોજન મિત્રો છે ઉજ્જૈનમાં કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તાજેતરમાં અનીશ દયાલસિંહ નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે છે તેઓની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત આર અશ્વિન છે તેમણે મિત્રો આઈપીએલમાંથી નિવૃત્તિ લીધી છે. ઉપરાંત દર વર્ષે ભારતમાં રાષ્ટ્રીય ખેલ દિવસ છે તે 29 ઓગસ્ટના દિવસે છે ઉજવવામાં આવતો હોય છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં આવેલા આઈએમડીના નવીનતમ વર્લ્ડ કોમ્પિટિટિવનેસ રેન્કિંગમાં ભારત કયા સ્થાન ઉપર છે? તો જવાબ આવશે ભારત આમાં છે ઓપ્શન એ 41મા ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ કેન્દ્રીય મંત્રીમંડળને પીએમ સ્વનિધિ યોજનાની ધિરાણ અવધિ છે ક્યાં સુધી લંબાવવામાં આવી છે? તો જવાબ આવશે 31 માર્ચ 2030 સુધી લંબાવવામાં આવી છે. ત્યારબાદ તેના વિશે વધારે માહિતી જોઈએ આગળ તો કોમનવેલ્થ વેટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં મિત્રો છે અજય બાબુ વુલ્લીરીએ છે ગોલ્ડ મેડલ છે પોતાના નામે કર્યો હતો. ત્યારબાદ DHR અને ICMR દ્વારા જાહેર આરોગ્ય સંશોધન અને નવીનતાઓ પર આંતરરાષ્ટ્રીય બેઠકનું આયોજન કરશે. આ ઉપરાંત રાજીવ રંજન છે મિત્રો તેને બ્રિક્સ ન્યૂ ડેવલપમેન્ટ બેંકના VP અને CRO તરીકે છે તેઓની જે છે નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો રાજ્ય કક્ષાના 76મા નંબરના વન મહોત્સવની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે ખેડા જિલ્લામાં છે આની ઉજવણી કરવામાં આવી છે. ત્યારબાદ નીરજ ચોપડા મિત્રો ડાયમંડ લીગ ફાઇનલ 2025માં સતત કેટલામી વખત રનરઅપ રહ્યા છે? તો જવાબ આવશે ઓપ્શન સી ત્રીજી વખત સતત તેઓ છે રનરઅપ રહ્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો રાષ્ટ્રીય સ્તરના રણ સંવાદ 2025નું આયોજન મધ્યપ્રદેશ રાજ્યમાં કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અવકાશ મિશન ગગનયાન ડિસેમ્બરમાં છે તેની પ્રથમ પરીક્ષણ ઉડાન છે તે ભરવાનું છે. ત્યારબાદ તાજેતરમાં દરિયાઈ નવીનતાઓને પ્રોત્સાહન આપવા માટે બંદરો શિપિંગ અને જળમાર્ગને મંત્રાલયે IIT મદ્રાસ સાથે MARAthon 2025 લોન્ચ કર્યું છે.